વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। તો અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો। વાપી ઉમરગામમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। સંઘ પ્રદેશ સિલવાસ દમણમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે, જેમાં કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે। જિલ્લાના અન્ય તાલુકામાં પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। અચાનક જ વાતાવરણ બદલાયું છે। વાપીના ઉમરગામમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। લોકોને ગરમીથી રાહત મળી છે। વાતાવરણ ઠંડુગાર બન્યું છે। વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ હતી। આ સાથે કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પણ પાણી ભરાયા હતા। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જેમાં જિલ્લાના અન્ય તાલુકામાં વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। તો વાપીના ઉમરગામમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। લોકોને ગરમીથી રાહત મળી છે। વાતાવરણ ઠંડુગાર બન્યું છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે। વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ હતી। જિલ્લાના અન્ય તાલુકામાં પણ વરસાદ પડી શકે છે। તો હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે જ પગલે વલસાડના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। વહેલી સવારથી જ વાતાવરણ બદલાયું છે। ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, જેમાં આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ, ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। તો કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હતા। કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી। વરસાદ પડતા વીજળી ગુલ થઈ અને જિલ્લાના અન્ય તાલુકામાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। રસ્તા પર પાણી ભરાયા છે। હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે જ પગલે વલસાડમાં પણ વાતાવરણ બદલાયું અને વરસાદ ખાબક્યો। તો રાજ્યમાં આજથી આગામી દિવસોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તે જ પગલે વલસાડમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, જેમાં અચાનક જ વાતાવરણ બદલાયું છે। વાપીના ઉમરગામ ગાજવીજ સાથે વરસાદ પડ્યો। લોકોને ગરમીથી રાહત મળી છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો ખેડૂતોના આ વખતે પાક સારો થાય, ચોમાસું વહેલું બેઠું છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, હવામાન વિભાગની આગાહીના પગલે જ વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો। ગાજવીજ સાથે વરસાદ પડ્યો, શું માહિતી? જી સ્મિતા, વલસાડ જિલ્લાના વાતાવરણમાં હાલ પલટો આવી ચુક્યો છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વાપી, ઉમરગામ, સંઘપ્રદેશ, સેલવાસ, દમણમાં ગાજવીજ સાથે ભારે વરસાદ છે। વરસાદ પડતાની સાથે કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ છે। તો કેટલાક વિસ્તારમાં રસ્તા પાણી ભરાઈ ચુક્યા છે અને રસ્તાઓ પાણી પણ થઈ ચુક્યા છે। વલસાડ જિલ્લાના અન્ય તાલુકાની વાત કરીએ તો ધરમપુર, કપરાડાની અંદર પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે। વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પણ પડી રહ્યો છે। લોકોને તો હાલ ગરમીમાંથી આંશિક રાહત મળી છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ગાજવીજ સાથે વરસાદ પડ્યો, લોકોને પણ ગરમીથી રાહત મળી।